ફ્રેન્ડ્સ, બાળકોને અવારનવાર કંઈ નવી વસ્તુ ખાવાની ડિમાન્ડ હોય છે, કંઈ ટેસ્ટી અને ચટપટું ખાવું હોય છે, તો તેમને એક વખત આ વેજીટેબલથી ભરપૂર પુડલા બનાવીને જરૂરથી ટ્રાય કરાવજો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલથી ભરપૂર એકદમ ટેસ્ટી પુડલાની રેસીપી. તમે નોર્મલ પુડલા તો બનાવ્યા જ હશે, પણ વિશ્વાસ કરો ફ્રેન્ડ્સ, આવા પુડલા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય અને બહુ જ ટેસ્ટી બને છે. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. તો આ રેસીપી બનાવવા આપણે શાકભાજીમાં જરૂર પડશે દૂધી, કોબી, કેપ્સિકમ, ગાજર, બીટ, ટમેટું, ડુંગળી અને મિક્સ દાળની જરૂર પડશે. આ મિક્સ દાળ નાખવાથી પુડલા થોડા ક્રન્ચી બનશે અને ખાવામાં તો ખૂબ જ મજા આવશે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં જે મિક્સ દાળ લીધી હતી તે ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આ મિક્સ દાળ મેં ધોઈને લીધેલી હતી અને સાથે મેં આમાં થોડુંક એવું પાણી પણ ઉમેર્યું છે. હવે આપણે આને સરખી રીતે ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે દાળને આ રીતની ક્રશ કરવાની છે. હવે આપણે ચોપર કટર લઈશું અને જે વેજીટેબલ લીધા હતા તેને આ રીતના નાના નાના બટકા કરી મિક્સર જારમાં ઉમેરી દઈશું. ખાલી આપણે આમાં ટમેટું નહીં ઉમેરીએ, કેમ કે ટમેટામાં પાણીનું પ્રમાણ થોડુંક વધારે હોય છે તેથી. અને હા ફ્રેન્ડ્સ, આપણે આમાં 10થી 12 લસણની કળી અને એક મોટો આદુનો કટકો પણ ઉમેર્યો છે, જે મારે શરૂઆતમાં વિડીયો બનાવવાનો રહી ગયો હતો. ફ્રેન્ડ્સ, બાળકોને અવારનવાર કંઈ નવી વસ્તુ ખાવાની ડિમાન્ડ હોય છે, કંઈ ટેસ્ટી અને ચટપટું ખાવું હોય છે, તો તેમને એક વખત આ વેજીટેબલથી ભરપૂર પુડલા બનાવીને જરૂરથી ટ્રાય કરાવજો. વિશ્વાસ કરો, એ પણ રોજ બનાવવાનું કહે છે અને આમાં વેજીટેબલ આવે છે તેથી હેલ્ધી પણ હોય છે. હવે આપણે આને સરખી રીતે ચોપર કટરમાં કટ કરી લઈશું. હવે આપણે એક બાઉલ લઈશું અને જે મિક્સ દાળ ક્રશ કરી હતી તે બાઉલમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એક મોટો ચમચો ચણાનો લોટ ઉમેરી દઈશું. જો આપણે જરૂર પડશે તો વધારે ચણાનો લોટ ઉમેરીશું. ત્યારબાદ આપણે આમાં 2 ચમચી જેટલા વેજીટેબલ કટ કર્યા હતા તે ઉમેરી દઈશું. હવે આપણે આમાં 2 ચમચી ફાઇન કટ કરેલા ટમેટાં ઉમેરી દઈશું, જેને મેં પહેલેથી જ આ રીતના કટ કરીને રાખ્યા હતા. હવે આપણે આને ટેસ્ટી બનાવવા થોડા મસાલા ઉમેરી દઈશું. તો તીખાશ અનુસાર લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી આમાં થોડું થોડું પાણી નાખતા જશું અને મીડિયમ બેટર તૈયાર કરી લેશું. ફ્રેન્ડ્સ, મને અહીં હજી થોડોક ચણાનો લોટ ઉમેરવાની જરૂર લાગે છે, તો હું આમાં 1 ચમચી ચણાનો લોટ પાછો ઉમેરી છું. તો તમે જોઈ શકો છો આપણે આ રીતનું થિકનેસ રાખવાની છે. હવે આપણે આમાં થોડાક એવા ધાણા ઉમેરી દઈશું. હવે આપણે એક નોનસ્ટિક પેન લેશું અને તેના ઉપર થોડુંક એવું તેલ લગાવી દઈશું અને બેટર તૈયાર કર્યું હતું તે પેનમાં નાખી દઈશું અને સરખી રીતે ગોળ શેપ આપી દઈશું. અને બેટરને એક ચમચા વડે આ રીતના આપણે ફરતીકોર ફેલાવી દઈશું અને નોનસ્ટિક તવીને મેં પહેલેથી જ ગરમ થવા મૂકી દીધી હતી. તમે જોઈ શકો છો આપણો પુડલાનો શેપ આવી ગયો છે. હવે આપણે આને એક બાજુ સરખી રીતે શેકવા દઈશું. અને હા ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. અને પુડલાને એક બાજુ શેકાઈ જાય પછી તેના ઉપરની બાજુ તેલ લગાવી તેને બીજી બાજુ ફેરવી લેશું અને બીજી બાજુ પણ સરખી રીતે શેકાવા દેશું. અને ફ્રેન્ડ્સ, ગેસની આંચ ધીમી જ રાખજો જેથી તમારા પુડલા બળી ન જાય. તો લો ફ્રેન્ડ્સ, આ તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી પુડલું. અને હા ફ્રેન્ડ્સ, આને થોડુંક ક્રિસ્પી થવા દેજો જેથી ખાવામાં ખૂબ જ મજા આવે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું.
તો આ સુપર ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર પુલાવની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. मेरी मम्मी ना वीडियो सारा लाइक तो लाइक शेयर और सब्सक्राइब कर देजो. थैंक यू फॉर वॉचिंग माय मम वीडियो. जय श्री कृष्ण फ्रेंड्स.